સરીગામ ગ્રામ પંચાયત દ્વારા 2 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધા સંપન્ન રાધાબાઈ વાંચનાલયનું લોકાર્પણ કરાયું. ગામના વિદ્યાર્થીઓ આઈપીએસ આઈએસ બને એવા વાંચનાલય દ્વારા પ્રયાસ હાથ ધરાયા. અગ્રણી રાકેશ રાય કર્મભૂમિ પ્રત્યે મદદરૂપની ભાવના દાખવતા મધુરા ગ્રુપના વિપિન કાલરા રાધાબાઈ વાંચનાલયના મુખ્ય દાતા રહ્યા હતા. વિગતવાર વાત કરીએ તો ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત ખાતે વર્ષો જૂની માંગણીને પૂર્તતા અર્થે રૂપિયા 2 કરોડના ખર્ચે અત્યાધુનિક 3 માળનું સુવિધા સંપન્ન રાધાબાઈ વાંચનાલયનું લોકાર્પણ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર, મધુરા ગ્રુપના ચેરમેન વિપન કાલરા, કોરોમંડળ કંપનીના યુનિટ હેડ સંતોષ એચ, મેકલોર કંપનીના કર્મચારી સહિત તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભરત જાદવ, સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયત મુકેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય દીપક મિસ્ત્રી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિલાસ ઠાકરિયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ વિવિધતાપૂર્વક ઓટપવામાં આવ્યો હતો. સુવિધા સંપન્ન નિર્માણ પામેલ વાંચનાલય ભોંયતળિયામાં હોમિયોપેથિક ક્લિનિક, પ્રથમ માળે વિદ્યાર્થીઓ માટે વાંચનાલય, બીજા માળે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર, ટીસીએસના 3 મહિનાના કોર્સમાં ડિઝાઇનર, ગ્રાફિક્સ તથા આર્કિટેક્ટ જેવા વિવિધ કોર્સનું પ્રશિક્ષણ, ત્રીજા માળે ધોરણ 9 થી 10 સુધીના વિદ્યાર્થીઓને મફત કોચિંગ ક્લાસ જેવી સુવિધા આપી વાંચનાલયનું આખરે લોકાર્પણ કરવામાં આવતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. ધારાસભ્ય રમણલાલે જણાવ્યું અનુસાર સરીગામ ગ્રામ પંચાયત હંમેશા વિકાસના કામોને લઈ અગ્રેસર રહી અત્યાર સુધી સિંહ ફાળો નોંધાવ્યો છે. તે સાથે સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત ઔદ્યોગિક એકમના માલિકો જે તેમની કર્મભૂમિ પર રહે છે ત્યાં સીએસઆર ફંડિંગ વધુ ઉપયોગ કરી ગામના વિકાસમાં સહભાગી બની શકે છે, પણ એવું નહીં કરી સીએસઆર ફંડિંગની રકમ પોતાના ગામ ભણી મોકલાવી સરીગામને વિકાસથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે તદ્દન ખોટું હોવાનું ભરમંચ ઉપર જણાવવામાં આવ્યું હતું. ત્યારે અગ્રણી રાકેશ રાયના જણાવ્યા અનુસાર ઉપરોક્ત વાંચનાલયનું નિર્માણ કરવાનો મુખ્ય હેતુ ગામના જ ગરીબ વિદ્યાર્થીઓને આઈપીએસ આઈએસ બને એવા સર્વ પુસ્તકોની સુવિધા કરી આપી વિદ્યાર્થીઓને સરળતા પ્રાપ્ત થાય એમાં અમારી ગ્રામ પંચાયત સહભાગી બની છે. માહિતી પૂરી પાડી હતી. મધુરા ગ્રુપના ચેરમેન વિપન કાલરાના જણાવ્યા અનુસાર ઉપરોક્ત કાર્યક્રમમાં સરીગામ ગ્રામ પંચાયત દ્વારા મારું વિશેષ સન્માન કરવામાં આવતા સદાય હું તેમનો આભારી છું. સરીગામ એમની કર્મભૂમિ રહેતા સદાય કર્મભૂમિને કર્મનિષ્ઠ બની ગામ વિકાસમાં બને એવા અમારા સદાય અને પ્રથમ પ્રયાસો રહેશે, જેની જાણકારી ઉપસ્થિત લોકો સમક્ષ આપી હતી. જી, આજે જે લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, કેટલાક વર્ષમાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે, આગળની વિકાસની સમગ્ર લાઇબ્રેરી કેટલા કામ આવશે એ વિશે જણાવો. સરીગામ ગ્રામ પંચાયત દ્વારા સરીગામના ગ્રામજનો, સરપંચશ્રી, સરીગામ પંચાયતના તમામ સભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો સૌના સાથ અને સહકારથી રૂપિયા 2 કરોડના ખર્ચે સરીગામ રાધાબાઈ વાંચનાલયનું નવનિર્મિત મકાન બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ+3 આ મકાન આ રીતનું રહેશે અને 2 કરોડ રૂપિયા જેટલી આ મકાન બનાવવામાં લાગત આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર હોમિયોપેથિક દવાખાનું સવાર અને સાંજ ચાલશે, જેનો સરીગામના વડીલો, મહિલાઓ ખૂબ લાભ લે છે. એમને ચડ ઉતર કરવામાં પણ તકલીફ થતી હતી, એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર જ આ હોમિયોપેથિક દવાખાનું રાખવામાં આવ્યું છે. પહેલા માળે મલ્ટીપર્પઝ હોલ એટલે કે લાઇબ્રેરી અને સાથે કોમ્પ્યુટર પણ મૂકીને 5મા ધોરણથી લઈને આઈએસ આઈપીએસ થવાય સિવિલ સર્વિસો સુધી એ બુક્સ અહીંયા રાખવામાં આવી છે. સાથે બીજા માળે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર, જેમાં ટીસીએસ સાથે એગ્રીમેન્ટ કરીને 3 મહિનાનો કોર્સ, જેમાં ડિઝાઇનિંગ, આર્કિટેક્ટ, તમારા ગ્રાફિક્સ, આ બધા જ કોર્સો અહીંયા કરાવવાના છે. અને ત્રીજા માળે ફ્રીમાં કોચિંગ સેન્ટર ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ, મેથ્સ અને સાયન્સ જેવા વિષયો માટે, જેમાં નબળા રહી જાય છે વિદ્યાર્થીઓ, ગરીબ બાળકો નબળા રહી જાય છે, એમના માટે ફ્રી કોચિંગનું પણ અહીંયા આયોજન કર્યું છે. અને આ બધી જ વસ્તુઓ 1લી તારીખથી શરૂ થવાની છે. હોમિયોપેથિક દવાખાનું આજ રોજથી જ કાર્યરત થઈ ગયું છે, જ્યારે લાઇબ્રેરી, કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને કોચિંગ સેન્ટર 1લી એપ્રિલથી શરૂ થશે. આ લાઇબ્રેરીના મકાન બનાવવા પાછળનો ઉદ્દેશ્ય અમારી ખૂબ મહેનત છે. અમારી આખી ટીમ ખૂબ મહેનત કરી છે. અમારા અરવિંદભાઈ રોહિત, અમારા પંડિતજી, સહદેવભાઈ, અમારા પંચાયતની તમામ બોડી, અમારા ઉર્મિલાબેન, દીપકભાઈ, સૌએ ખૂબ સાથ અને સહકાર ગ્રામજનોએ આપ્યો છે. અને ખાસ કરીને જે ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ છે, જે ચાલીમાં રહેતા લોકો છે, એમના ઘરના દીકરાઓ છે, ખૂબ તેજસ્વી બાળકો છે, પણ એમને ભણવા માટેની સારી જગ્યા નથી. આજે આ લાઇબ્રેરી એમના માટે આશીર્વાદરૂપ પ્રવૃત્તિ થશે. અને અહીંયા આવીને એવો એસીમાં બેસીને કોમ્પ્યુટર પર જે કંઈ સર્ચ કરવાનું એ સર્ચ કરીને આ
પોતાની પ્રતિભા આગળ લઈ જવા માટે એમને ઉત્તમ તક છે. એમને અભ્યાસ કરવા માટે ખૂબ સારું સ્થાન અહીંયા મળશે. એસીમાં બેસીને અભ્યાસ કરી શકશે. અહીંયા બધી જ સુવિધાઓ છે. પાણીનું કુલર છે, વોશ મશીન છે, અહીંયા ટોયલેટ બ્લોક્સ છે, વાઈફાઈ છે, સીસીટીવી કેમેરા છે, ફાયર બ્રિગેડની બધી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. એવરીથિંગ આ મલ્ટીપર્પઝ બિલ્ડિંગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાભ સરીગામના ગ્રામજનો, યુવા દોસ્તો અને બહેનોને મળશે. સાથે સાથે સરીગામ વિસ્તારની અંદર, બજાર વિસ્તારમાં, એટલે કે ખાસ કરીને બજારથી લઈને 3 રસ્તા સુધી એક પણ જાહેર શૌચાલયની સુવિધા નહોતી. એ પણ આજે જાહેર શૌચાલયને લોકાર્પણ કરવામાં આવ્યું છે. સરીગામના આજુબાજુના લોકો ખરીદી કરવા માટે સરીગામ આવતા હોય છે. ઘણા બધા બહારગામથી લોકો નોકરી કરવા માટે આવતા છે, ધંધાર્થે આવતા હોય છે, જીઆઈડીસીમાં આવતા હોય છે. ત્યારે એમને શૌચ કરવા જવાની ખૂબ તકલીફ પડતી હોય છે. ખાસ કરીને બહેનો જે આવતા હોય છે બીજા ગામોમાંથી સરીગામની અંદર, ત્યારે એમને પેશાબ કરવા જવું હોય કે વોશરૂમ જવું હોય ત્યારે ખૂબ મોટી તકલીફ હતી. આજે સરીગામ ગ્રામ પંચાયત દ્વારા સરીગામ 3 રસ્તાના મુખ્ય રસ્તા પાસે આ શૌચાલય બનાવીને, મેલ ફિમેલ બંને જાહેર શૌચાલય બનાવીને આ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનો લાભ સરીગામની જનતાને, બહારથી આવતા લોકોને, બહેનોને ખાસ મળશે. અને ખાસ કરીને એમની સુરક્ષાના કારણોસર ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી એનું પાલન પણ કરવામાં આવશે. ત્યાં અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.